ભરૂચની જુમ્મા મસ્જિદને લઈ હવે વિવાદ શરૂ થયો. મસ્જિદે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદથી શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે. સમિતિ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન માટે સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે. આરોપ એ પણ મૂકવામાં આવ્યો છે કે વિધર્મીઓ દ્વારા તેમાં છેડછાડ કરી ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિએ મસ્જિદને લઈ તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગ કરી. શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિના ધરણાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં રસ્તા બિસ્માર હાલતમાં છે. દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે જાણે વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ચોમાસું વીતી ગયું, નવરાત્રી, દિવાળીના તહેવારો પણ ગયા, પરંતુ અમદાવાદ શહેરમાંથી ખાડારાજ ગયું નથી. 2024ની વિદાય થશે, નવા વર્ષની શરૂઆત, પરંતુ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સુધરશે નહીં. એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થયા. આ દ્રશ્યો જોઈ લો. રસ્તા પર ખાડા, ધૂળની ડમરીઓ અને પરેશાન થઈ રહેલા વાહન ચાલકો. આ દ્રશ્યો છે શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એસજી હાઈવેના. મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે, એ જ રોડની હાલત ખસ્તા છે. અમદાવાદના વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જર્જરિત રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. એએમસી અધિકારીઓ બજેટ 2025ની તૈયારી કરી રહ્યા છે. લોકો પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે, પરંતુ શહેરની પ્રાથમિક સુવિધાના સારા રોડ આપવામાં એએમસીએ તોબા બોલાવી દીધી છે. દ્રશ્યોમાં બિસ્માર હાલત હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન દાવો કરી રહ્યા છે કે કોર્પોરેશન રસ્તાની હાલત સુધારવા દિવાળી બાદ કામે લાગી ગયું છે. છોટાઉદેપુરમાં રોડનું કામ રામ ભરોસે ચાલી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે. રાજ્યમાં રોડ રસ્તાની કામગીરીને લઈ વારંવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર છોટાઉદેપુરની નસવાડીમાં પણ રોડની કામગીરીને લઈ તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે. નસવાડીથી કલેડિયા તરફ જવાના રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રોડનું કામ માત્ર રામ ભરોસે એટલે કે મજૂરોના ભરોસે ચાલી રહ્યું છે. અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. રોડની કામગીરી જોવા પંચાયતના R&Bના ઇજનેર પણ હાજર નથી. વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર જોવા મળતા નથી. રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાંય ગુણવત્તાને લઈને પ્રશ્ન ઉઠ્યા છે. મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂરી કરાઈ હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર આરસીસીનું રોડનું કામ કરાઈ રહ્યું છે, ત્યારે સ્થાનિકોને ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? આણંદમાં જાહેર રોડ પર દબાણ વધતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ શહેરના અમૂલ ડેરીથી જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ગુરુદ્વારા સર્કલ નજીક લારીવાળાઓના દબાણના કારણે દરરોજ ટ્રાફિક જામ થાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા હતા, પરંતુ લારીવાળા જાણે કે બેફામ બન્યા હોય તે રીતે ફરીથી ગુરુદ્વારા સર્કલ પાસે લારીઓ મૂકીને દબાણ શરૂ કરી દે છે. ઘાટ એવો સર્જાય છે કે દબાણ કરનાર શખ્સોને જાણે તંત્રની કોઈ જ બીક નથી, કેમ કે તાજેતરમાં જ આણંદના વિદ્યાનગર રોડ પર દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમના સભ્યો સાથે મારામારી કરવામાં આવી હતી. આણંદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 7 દિવસથી અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રની કામગીરીના કલાકો બાદ આ તત્વો ફરીથી એ જ જગ્યા પર દબાણ શરૂ કરી દેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આણંદ પાલિકાના રેકોર્ડ પ્રમાણે શહેરમાં 2800 જેટલી ફરતી લારી સાથે વેપાર કરવા ફેરિયાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુરુદ્વારા સર્કલ પાસે ફ્રૂટનો વેપાર કરતા ફેરિયાઓએ અડિંગો જમાવ્યો. તંત્રની કામગીરી બાદ પણ તેઓ ત્યાં દબાણ કરી ટ્રાફિક સર્જી રહ્યા છે, ત્યારે આ લોકોને કાયમી જગ્યાની ફાળવણી કરવાની પણ માંગ ઉઠી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. ગુજરાત પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોસ્પિટલની વિશેષતા પર નજર કરીએ તો ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત 10 અલગ અલગ ડોક્ટરે સાથે મળી કરી હોસ્પિટલની શરૂઆત. નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળશે. ગાયનેક, યુરોલોજી, ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ દર્દીઓને મળશે. હાલ 70 બેડથી હોસ્પિટલનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં 100 બેડની વ્યવસ્થા કરાશે.
ગુજરાત લોકસેવા ટ્રસ્ટે 34 વર્ષ પૂર્ણ કરી 35મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શુભ ઘડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી. આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાત સેવા ટ્રસ્ટના કામને પ્રોત્સાહિત કરવા આવ્યો છું. સાથે જ પોતાના સંબોધનમાં તેમણે વિનોદ કાંબલી સાથેની એક જૂની યાદ વાગોળી. તેમણે જણાવ્યું કે તેઓ વિનોદ કાંબલીને પ્રથમ વખત સ્ટેડિયમમાં મળ્યા હતા અને એ દરમિયાન બંને વચ્ચે થયેલી વાતને યાદ કરી. નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપી. નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ જિલ્લા ભાજપના અન્ય આગેવાનો હાજર રહ્યા. સાંસદ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવસારીમાં નેશનલ હાઈવે પર 10 કરોડના ખર્ચે અદ્યતન નૂતન કમલમનું નિર્માણ થશે. આ કાર્યાલયમાં કાર્યકર્તાઓ માટે નવીન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે. આ કાર્યાલય આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોને અનુકૂળતા માટે સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાધી શકે તે માટે નવા કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની સૂચનાથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા. રાજકોટ શહેરમાં કોંગ્રેસ સમિતિએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે કર્યા ધરણા. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં ગુંડાગીરી, લૂંટફાટ, ચોરી અને હત્યાના બનાવો પણ વધ્યા છે. ત્યારે પોલીસ અને સત્તાપક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. સાથે જ રાજકોટ શહેરમાં નકલી પોલીસનો આતંક પણ. રાજ્યમાં ઠંડીનો વધશે ચમકારો. હવામાન વિભાગે ઠંડી અંગે કરી મોટી આગાહી. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા. આગામી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી વધવાની વકી. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઠંડીમાં થશે વધારો. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી શકે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. ઉત્તર પૂર્વના પવનોને કારણે કેટલાક વિસ્તારમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો. અમદાવાદમાં 17.9, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયા 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું. જમ્મુ કાશ્મીરમાં વધતી ઠંડીને કારણે પારો માઇનસમાં ગગડ્યો. જમ્મુના 2 જિલ્લા અને કાશ્મીરના 9 જિલ્લામાં પારો માઇનસમાં નોંધાયો. જોજિલાનું તાપમાન -19 ડિગ્રીએ પહોંચ્યું. જમ્મુ કાશ્મીરના બારામુલામાં કોલ્ડ વેવની અસર. બગીચામાં પાણીનો છંટકાવ કરતા પાણી બરફમાં ફેરવાયું. વૃક્ષો અને છોડ પર પાણીના ટીપા થીજી જતા આહલાદક નજારો જોવા મળ્યો. પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી. જમ્મુ કાશ્મીરમાં થીજ્યા ઝરણા. કોલ્ડ વેવની અસરથી ઝરણાઓનું પાણી જામી ગયું. સામાન્ય દિવસોમાં ખડખડ વહેતા ઝરણા થીજી ગયા બાદ કાચના શોપીસ જેવા દેખાયા. બરફ બની ગયેલા ઝરણાનો આહલાદક નજારો સામે આવ્યો. હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બરમાં પણ બરફ વર્ષા ન થતા ચિંતા વધી. અટલ ટનલના નોર્થ પોર્ટલ પર નકલી બરફ વર્ષા કરાવાઈ. વોટર સ્પ્રિંકલનો છંટકાવ કરતા નકલી બરફ પર પ્રવાસીઓએ આઈસ સ્કેટિંગની મજા માણી. છત્તીસગઢના કાંકેર જિલ્લાના વાતાવરણમાં પલટો. ભર શિયાળે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. હવામાન વિભાગે 2 દિવસ વરસાદની કરી આગાહી. દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે સરકારને મળી રહી છે સફળતા. અત્યંત ખરાબ એક્યુઆઈ બાદ અનેક નિયમો લગાવતા દિલ્હીમાં હવે પ્રદૂષણની સ્થિતિ સુધારા પર. રાજધાનીના અનેક વિસ્તારમાં એક્યુઆઈ મોડરેટ નોંધાયો. માયાનગરી